શ્રી વલ્લભા મસ્ત ચા પીધી તો કેવું બોલે છે? શ્રી વલ્લભા ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી અમને મારણ શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલનાથ દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા લાલ કી अपने माथे ग्राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा કરી જય શ્રી કૃષ્ણ। લૌકિક માં 40 વર્ષ સુધી 10 વર્ષના થઈએ એટલે બચપણને કહીએ બસ, હવે નિર્દોષતા ગઈ। જો આરાધ્ય 10 વર્ષનો હતો ને ત્યાં સુધી દોડી દોડીને એત વાર્તા કરું, પછી રમવા માંડો, તોફાન કરવા માંડો। 20 એટલે હવે સંસારનું 20 પીવાનું ચાલુ, સગાઈ થાય, પ્રેમ થાય, બધાની યાર હળતા મળતા થાય, કોઈ સંભળાવી જાય, કોઈને આપણે કાંઈ કહીએ। 20, 30 હું તો તરીશ પણ તને તારીશ એટલે અલૌકિક તો વલ્લભ સિવાય કોઈ ન તારી શકે। પરંતુ સંસારમાં કોઈ આપણી સાથે ચાલતું હોય, કોઈ આપણને પ્રેમ કરતું હોય, કોઈ લૌકિકમાં ક્યાંય ભરાયું હોય, કોઈને તબિયતની કાંઈ તકલીફ હોય, કોઈ ક્યાંય મૂંઝાયું હોય અને એને એવું લાગે કે હવે હું સંસારમાં ડૂબી જઈશ, પછી મને ચિંતા કરમાં, માને જેટલી ખબર છે એટલી હું તને તારી સાથે રહીશ, તારીશ, પછી ચાલીશ। હું એકલો નહીં ચાલું, તને સાથે લઈને ચાલીશ। કારણ કે 40 વર્ષે લગ્ન થઈ ગયા હોય, છોકરા હોય, સમાજ હોય, સાસરી હોય, પિયર હોય, કુટુંબ હોય, પાડોશી હોય, રાષ્ટ્ર હોય, સમાજ હોય, આર્થિક મુદ્દા હોય, આ બધાની અંદર એકલો નથી, મારી સાથે બધાય છે એવું માનીએ છીએ, પણ કોઈ કોઈનું હોતું પણ એ આ 40 ન ખબર પડે। 50 40 ચાલવાનું ચાલુ કર્યું, 50 પચાવવું પડે। છોકરાઓ મોટા થાય, કોલેજમાં આવે, મા બાપ જો ભેગા રહેતા હોય તો અત્યારે તો આ ભેગા રહેવું એ એક મિરેકલ છે, ચમત્કાર છે। બધાને અત્યારે સ્વતંત્ર નથી રહેવું, સ્વચ્છંદ રહેવું છે। આટલા વૃદ્ધાશ્રમ મેં તો પહેલાં ક્યારેય જોયા નહોતા। તમે બધાય જોયા હતા? અમે સ્કૂલમાં હતા, કોલેજમાં હતા, તો અમારે ત્યાં રાજકોટમાં અંધાશ્રમ છે, નિરાશ્રિત આશ્રમ છે, પણ વૃદ્ધાશ્રમ મેં નહોતો જોયો। અત્યારે રાજકોટથી થોડે દૂર 300 કરોડમાં એવો વૃદ્ધાશ્રમ કે 5 સ્ટાર હોટેલનું કાંઈ ન આવે। હવે વૃદ્ધાશ્રમ સ્ટેટસ સિમ્બોલ થઈ ગયો છે। મારા વાલા, હોટેલમાં તમારી પાસે કરોડો અબજો રૂપિયા હોય ને તો તમને મહિનો 2 મહિના ગમે, પછી તમે શું કહો? હાલો હવે ઘરે। વૃદ્ધાશ્રમમાં ઘર હવે નથી હોતું, એટલે ત્યાં શું હોય છે? ગમે એટલું સારું રાખે પણ પીરસવાવાળા ઘરના ન હોય, આગ્રહ કરવાવાળા ઘરના ન હોય, દવાખાને લઈ જવાવાળા દીકરા ન હોય, વાતો કરવાવાળા પૌત્ર પૌત્રી ન હોય। તો 50 પછી હું બધું પચાવીશ। ઘરમાં કોક 2 શબ્દ કહી દેશે, બહાર કોક ટોન્ટ મારશે, કારણ મારા છોકરાઓ મોટા થયા છે, હવે એને ભણાવવાના છે, હવે એને આગળ મોકલવાના છે, હવે એની કેરિયર બનાવવાની છે, મારે કોકની જરૂર પડે તો હવે હું બધાનું પચાવીશ। પછી 60 આવે ત્યારે બધું સમજી જઈએ।
કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. સમજીએ છીએ પણ તોય વર્તનમાં નહીં મૂકીએ. શું કામ? મારો દીકરો તો શ્રવણ જેવો, મારો દીકરો ડાયો, મારી વહુ સારી. ધીરે 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 70 થાય પછી સમજી જવાનું. જે વચનામૃતમાં કહેતા હતા, ઘરમાં સાથે રહેવું હોય તો ક્યાંય આ લોકો આપણને ના પૂછે અને જરૂર હોય બોલવું, અને બોલો તો તમારું માન રે. મમ્મી તને ખબર પડે નહીં, તમારો જમાનો છે. આ બધાના ઘરના, હું એકની, મારી, તમારી, આપણી કોઈની વાત નથી કરતી. બધે આ ચાલી રહ્યું છે. તો બાવાએ કીધું જો પૂછે તો એકવાર સમજાવવાનું કે આ તમે કરો છો ખોટો છે. બીજી વાર એમને આપણો અનુભવ શેર કરવાનો કે બેટા અમારે આવું થયું ત્યારે આમ નહોતું કર્યું ને, દાદાનું નહોતા માન્યા ને, બાનું નહોતા માન્યા ને, તો અમારે જો આ ભોગવવું પડ્યું. અને ત્રીજી વાર આપણે સમજી જવાનું કે હવે બોલવાનું, બોયલું બહાર પડે અને રાંધું વરે પડે. તમારામાં છે આ કહેવત? અમારા કાંઠિયાવાડમાં આવી કહેવત છે કે તમે ઘરમાં કોકના માટે કાંઈ બોલાવો ને તો ભીંતને કાન હોય. એ વસ્તુ બહાર ગયા વિના રહી નહીં. અને રાંધવું હોય ને, રસોઈ કરી હોય ને, એક મિનિટ તો જે કહેતા હતા એકવાર સમજાવાય, બીજી વાર આપણો અનુભવ શેર કરાય, ત્રીજી વાર આપણે સમજી જવાય. સમજ અને વાલે સમજ ગયે, ના સમજે એવો. તો હવે મિલનભાઈ 70ની નજીક પહોંચી ગયા છે, પણ સૌથી સારું એ છે કે દીકરીને જમાઈ છે અને પાછું આમ આનંદ છે. તો એમને કેટલા 66 પૂરા થયા અને 67મું બેઠું. 6 ને 7 13. બધા એમ કહે કે 13નો આંકડો છે ને અપશુકન્યા. એ બધું અંગ્રેજોમાં મારા વાલા. અમે અમેરિકા ગયા હતા ને, હતા બધા, તો 13મો માળ જ ન હોય ને, 12માં પછી 14મો માળ. તો મારા દીકરાને મેં કીધું કાં આવો? એ કે મમ્મી 13 સો અનલકી. આપણામાં તો કોઈ વસ્તુ અનલકી છે જ નહીં. આપણામાં આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે એટલે બધું લકી. તો 13 એટલે શું? હવે તારું જ નામ, હવે તારી સાથે જ વાતો, હવે તારી જ સેવા. હવે ક્યારે જવાનું ખબર નથી, પણ છતાંય આપણે બધા જીવીએ છીએ કેવી રીતે? જાણે અમરપટ્ટો લખાવીને આવ્યા છીએ. હું તમારી વાત નથી કરતી, હું તો મારી વાત કરું છું, કારણ કે હું તો એનાથી આગળ છું. 68 પૂરા થઈ ગયા છે એટલે મારે તો સમજીને જ રહેવાય. તો મિલનભાઈ, બસ પ્રભુ એમને સ્વસ્થ રાખે, વ્યસ્ત રાખે, મસ્ત રાખે. અને વૈષ્ણવોને જે પુષ્ટિ માર્ગીય રીતે બધાને જે ટ્રાવેલ્સનો ધંધો કરે છે ખરા, પણ વૈષ્ણવોને જે વૈષ્ણવોની રીતે પુષ્ટિ માર્ગની રીતે યાત્રા કરાવે છે, એમાં ઉત્તરોત્તર વધારો થાય. અને વૈષ્ણવો તમારા દ્વારા બધે વ્રજમાં એક સ્થળની મુલાકાત લે, એક લીલા સ્થળીને માણે, એક લીલા સ્થળીને જાણે, અને વ્રજને અંદર ઠાકોરજીને શોધવા જાય, ફરવા જાય નહીં. મંજુલાબેન, એમને 85 પૂરા થયા. જો મારા વાલા, વડલો ગમે એટલો મોટો થાય કે વૃક્ષ ગમે એટલું વિશાળ હોય, ભલે કદાચ ફૂલ ના આવતા હોય, ફળ ના આવતા હોય, પણ છાયા તો એ વડલો હોય ત્યાં સુધી એની છાયા હોય અને હોય. મંજુલાબેનની છાયા કાયમ આપણા બધા ઉપર રહે. ભલે હોલમાં આવીને બધાને ગાઈડન્સ આપે છે,
પણ એમનો જે બહોળો અનુભવ છે એનો લાભ આપણને બધાને મળે છે. અને હોલની અંદર આપણે બધા સત્સંગ કરીએ, પિકનિકમાં નથી જતા પણ આપણે પુષ્ટિ યાત્રા કરીએ છીએ, કે પછી આપણે ઘણા પ્રોગ્રામ કરીએ છીએ, ઘણા જેના વચનામૃત થાય છે, તો બધાને આવી રીતે માર્ગદર્શન આપતા રહીએ. અને 85 પછી 86, એટલે હવે 100માં 14 જ ઓછા રહ્યા છે. એટલે બસ 100 વર્ષ થાય અને આપણે કહીએ તુમ જીઓ હજારો સાલ, સાલ કે દિન હો 50. બસ આપણે કેવા નસીબદાર છીએ કે નારણપુરામાં આજે આટલો સંપ છે. જો હું મિલનભાઈ કે મંજુલાબેન વૈષ્ણવને બોલાવીએ ને તો હોલે નાનો પડે, પણ આજે આપણે ફક્ત રોજ મળીએ છીએ ને એની સાથે જ આ વાતો કરીએ છીએ. કારણ કે આ ઘરની વાતો છે, ઠાકોરજીની વાતો છે, વલ્લભની વાતો છે, વ્રજની વાતો છે. અને આનંદ એ વાતનો છે, એમની દીકરી આ ગોપી, હવે એમનું નક્કી કર્યું ને તો મેં હસતા હસતા પૂછ્યું ક્યાં ગયા? મેં તો જમાઈનું નામ શું છે? તો અમારા ભાભી હતા ને એ આમ બહુ આનંદી હતા. એ કે કિશન. મેં તો આવું ઉલ્લુ બનાવવાનું? પણ ખરેખર ખબર પડી કે એનું નામ કિશન જ છે. તો બસ પ્રભુ મિલનભાઈએ એમને એક દીકરી આપી જ. અમારે કાંઠિયાવાડીમાં કહેવત છે, એકે હજારા અને હોય બિચારા. એક દીકરી છે પણ આવું બધું વાતાવરણ સરસ, જમાઈ દીકરા જેવા, અને આ ઘરની અંદર ઠાકોરજી બિરાજતા હોય એટલે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. તો મારા વાલા, આટલા વખતથી સત્સંગ કરવા જાઉં ને એમાં પહેલી વાર એવું બન્યું કે 2 જણનો જન્મદિવસ હારે છે. અને એની પાછી પેલી 2 જુદા જુદા ઘરના, 2 જુદા જુદા જ્ઞાતિના, 2 પાછા અમારા ટ્રસ્ટી. આપણે બધા તો આટા લોણવાળા છીએ, પણ છતાંય આમાં કોઈને એવું લાગે છે કે આપણે કોઈ પારકા છીએ? ઘરમાં તો સાથે રહેતા હોઈએ છીએ તો બધા પોતાના હોય છે, એ લોહીના પોતાના. પણ અહીંયા બધા લાગણીના પોતાના છે. અહીંયા બધા વ્યવહારના પોતાના નથી હો મારા વાલા. અહીંયા બધા વાલના પોતાના છે. એક વ્યક્તિ હોલમાં અઠવાડિયું ન આવ્યું હોય ને તો આપણે તરત પૂછીએ કેમ નથી દેખાતા, પૂછજો ને એની તબિયત. મારા જેવા પાસે કોઈનો ફોન નંબર હોય ને, અને મને તો મોબાઈલમાં આમ કરતાં આવડતું નથી. 1 મિનિટ, હવે મારે એક અગત્યની જાહેરાત કરવી છે. આ છેલ્લા 3 દિવસમાં ઓછામાં ઓછા 400 થી 500 ફોન આવ્યા. અત્યારે બાળકોમાં જે કુસંસ્કાર, ગમે ત્યાંથી મોબાઈલ જુઓ, ન જોવાનું જોવું, સ્કૂલમાં જઈને ન બોલવાના શબ્દો શીખવા, એનું કારણ આપણે ગર્ભમાં સંસ્કાર નથી આપ્યા. આપણે ત્યાં સનાતન ધર્મમાં 16 સંસ્કાર વૈદિક રીતે આપેલા છે. એમાં ખોળો ભરવાનો હોય, ગર્ભના સંસ્કાર હોય, આવે ત્યારે નાડીના સંસ્કાર હોય, નામ પાડે એના સંસ્કાર હોય, જનોઈના સંસ્કાર હોય, લગ્નના સંસ્કાર હોય, છેલ્લે જાય ત્યારે 12મું એ સંસ્કાર છે. અત્યારે બધા જ સંસ્કાર જતા રહ્યા છે. તો મારે અહીંથી ને એ જ કહેવું છે કે ઠાકોરજીએ વલ્લભે કૃપા કરી અને મને આ વિચાર આપ્યો કે જે મારી બહેનોને દીકરીઓ અત્યારે ગર્ભવતી છે, પ્રેગ્નન્ટ છે, એ લોકો વારંવાર મને કે ઈલાંટી થોડુંક કાંઈક કહો ને. તો મારા ઘરે બધાને બોલાવાતા, પણ હવે કોઈ બોમ્બે રીયન, કોઈ ન્યૂઝીલેન્ડ રીયન, કોઈ અમેરિકા રીયન, કોઈ દુબઈ રીયન, કોઈ બિચારું બાપુનગર રીયન, નિકોલ રીયન. તો અમે એવું નક્કી કર્યું કે કાલે એટલે કે 1 જાન્યુઆરી 2025 બુધવાર 5:30 થી 6:30 એનો વિડીયો તૈયાર કરશો. અને જે આવશે રૂબરૂ એ મારા ઘરે વેલકમ છે. કારણ કે મારા ઘરે અમારા સિવાય સાંજે કોઈ હોતું નથી, બધાય પોતાની પ્રવૃત્તિમાં હોય છે.
તો જે બહેનોને દીકરીઓને આવવું હોય અને જે પ્લાનિંગ કરતા હોય એ કાલે મારા ઘરે 5:30 થી 6:30 આવજો. અને હું વિડીયો 1 કલાકનો એવો ઉતારવાની જ. પહેલાં મેં ના પાડી હતી કે વિડીયો નહીં ઉતારું, કારણ કે આની અંદર ઘણા શબ્દો એવા હોય જે હું જાહેરમાં ન બોલી શકું. પણ મેં એક રાજાને પૂછ્યું કે જે શું કરું, તો એમણે મને કીધું એ શબ્દો અધ્યાહાર રાખવાના, બાકી તમારે જે બોલવું હોય એ બોલાય. તો કાલે 5:30 થી 6:30 1/1/2025 બુધવાર 5:30 થી 6:30. મારા ઘરનું એડ્રેસ છે ઈલાબેન દેસાઈ, C141, C ફોર કલકત્તા, C141, CP નગર પાર્ટ 1, નિયર સેન્ટ્રલ બેંક, ભુયંગ દેવ, ગોપાલધામની શેરી, અમદાવાદ 61. ઘણા બધાના ફોન આવ્યા, બધાને જવાબ એ ન આપી શકે, કારણ કે ગર્ભ સંસ્કારની વાતો હોય, એટલે અહીંયા મેં જાહેરમાં જવાબ આપ્યો. હવે વાત આગળ. પુષ્ટિમાર્ગ, જેનું વરણ ઠાકોરજી વલ્લભ કરે ને એ જ પુષ્ટિમાર્ગમાં આવે. આજે આટલા બધા ધર્મો દુનિયામાં બિરાજે છે, છતાંય આમાંથી ને આટલા જ કેમ વૈષ્ણવ? જો સાયન્સમાં છે ને બધાય ન જાય, ડૉક્ટર બધા ન બને, તો આપણી લાયકાત જોયા વિના વલ્લભે આપણને સિલેક્ટ કર્યા છે. ઇલેક્ટ કરે તો આમાં આપણે કોઈ ન આવીએ. ઇલેક્શન કરે ઠાકોરજી, વલ્લભ, ગુસાઈજી, યમુનાજી, વ્રજભક્તો, વ્રજવાસીઓ, વન, ઉપવન, આ બધાને એમ કે વોટિંગ કરો કે આ બધામાં કોને લેવા છે. આપણા કોઈમાં એવું એક બી ગુણ નથી. આપણને હજી ઘરવાળું લાગે છે, આપણને કુટુંબવાળું લાગે છે, આપણને દીકરા વહુવાલા લાગે છે.